વડોદરામાં સરદારે 150 યુનિટી માર્ચના આગમન પૂર્વે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવા પત્રકાર પરિષદનું આયોજન। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના વર્ષ નિમિત્તે યોજાયેલી રાષ્ટ્રીય પદયાત્રા સરદારે 150 યુનિટી માર્ચના વડોદરા ખાતે થનારા આગમન અને તે સંબંધિત વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત રૂપરેખા જાહેર કરવામાં આવી છે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય અભિયાન સરદાર સાહેબના એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનું અને યુવાનોને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડવાનું ઉમદા હેતુ ધરાવે છે। આ પદયાત્રા 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2025 દરમિયાન કરમસદથી કેવડિયા સુધી 152 કિલોમીટરનું અંતર કાપશે, જે દરમિયાન વડોદરા જિલ્લામાંથી પસાર થશે। પ્રદેશ અધ્યક્ષે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ પદયાત્રામાં 150 કાયમી પદયાત્રીઓ અને દેશના દરેક જિલ્લાના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મૂર્તિમંત કરે છે। વડોદરા શહેરના પદયાત્રાના આગમન સાથે જ સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ જાગૃતિ, યોગ અને આરોગ્ય શિબિરો તેમજ વોકલ ફોર લોકલ અભિયાન જેવા સામાજિક વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્વાનો દ્વારા સરદાર સાહેબના જીવન અને કાર્યો પર આધારિત સરદાર ગાથા સત્રો પણ યોજાશે, જે યુવા પેઢીને તેમના આદર્શોથી માહિતગાર કરશે। વડોદરામાં યુનિટી માર્ચ થકી રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ પ્રસંગે શહેરના સાંસદો, ધારાસભ્યો, કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાશે। આ સમગ્ર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરદાર સાહેબની સાચી શ્રદ્ધાંજલિ આપવાનો માર્ગ પ્રશસ્ત કરશે। અમે સૌ આપના આભારી છીએ કે ટૂંકી સૂચનામાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા છે। સરદાર સાહેબ ગુજરાતના પનોતા પુત્ર હતા, સાથે સાથે દેશને એકીકૃત કરવા માટે જેમને અમૂલ્ય યોગદાન આપ્યું છે, એમનું જ્યારે 150મી જન્મજયંતિ હોય, વિશેષ કાર્યક્રમો આયોજિત થતા હોય, એમાં પણ આ રાષ્ટ્રીય પદયાત્રા કરમસદથી 26 નવેમ્બરના રોજ પ્રારંભ થઈ ચૂક્યો છે। અને જેમ ડૉક્ટર હેમાંગભાઈએ જણાવ્યું એ પ્રમાણે આ યાત્રા અત્યારે વડોદરા જિલ્લામાં પ્રવેશી ચૂકી છે। વડોદરા શહેરમાં પણ આ યાત્રા આવતીકાલે એમનો પ્રારંભ થવાનો છે, આગમન થવાનું છે। ત્યારે આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત અમારા સૌના આદર્શ પ્રેરણા સ્ત્રોત એવા ઓમપ્રકાશ ધનખડજી, જેમાં રાષ્ટ્રીય મંત્રીશ્રી છે, આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરાના ધારાસભ્ય શ્રીમાન બાળુભાઈ, અકોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન ચૈતન્યભાઈ, પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રીશ્રી એવા ભૂપેન્દ્ર લાખાવાલા સાહેબ અને સૌ મીડિયાના મિત્રો તથા સૌ કાર્યકર્તાઓ, આ કાર્યક્રમ જે થવા જઈ રહ્યો છે, ઘણા સમયથી એની ચર્ચા છે। વડોદરા શહેરમાં આ પહેલાં પણ 5 વિધાનસભાની 5 પદયાત્રાઓ થઈ ચૂકી છે અને અમે જોયું છે કે આ વિધાનસભાની યાત્રાઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમળકાભેર સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, સ્વાગત કર્યું અને સરદાર સાહેબને એક પ્રકારે કહીએ તો શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। આ વખતે જે યાત્રા આવવાની છે એ રાષ્ટ્રીય પદયાત્રા છે। આ પદયાત્રામાં અનેક કેન્દ્રીય મંત્રીશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, ગવર્નરશ્રીઓ શરૂઆત કરાવી, ત્યારબાદ અંતમાં આપણા મહામહિમ ઉપરાષ્ટ્રપતિશ્રી પણ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। વડોદરાનું સૌભાગ્ય છે કે આપણને પણ શહેર જિલ્લાને કુલ મળીને 5 દિવસ 11 દિવસમાંથી મળ્યા છે, એટલે મોટા ભાગનો સમયગાળો આ પદયાત્રા વડોદરા શહેર જિલ્લામાં રહેવાની છે। એમાં પણ વડોદરા શહેરમાં 2 દિવસ આ પદયાત્રાનો માર્ગ રહેવાનો છે। આવતીકાલે એટલે કે દિનાંક 29 તારીખે સવારે 8 વાગે સેવાસી ખાતે આ પદયાત્રાનું આગમન થશે। ત્યાં ભવ્યાતિ ભવ્ય રીતે આપણે સ્વાગત કરવાના છીએ। સમસ્ત સમાજ, પાટીદાર સમાજ, અન્ય સમાજ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ સૌ ત્યાં આ આગમન વખતે સ્વાગત માટે ઉપસ્થિત રહેવાની છે। ત્યારબાદ યાત્રા આગળ વધીને ગોત્રી ગામ, ત્યાં પણ ગોત્રી ગામ અને બાકીનો જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાંના સમાજ, સામાજિક સંસ્થાઓ વગેરે
ગોત્રી ગામ આગળ સ્વાગત કરશે. ત્યારબાદ હરિનગર 4 રસ્તા, ત્યાં પણ સાઉથ ઇન્ડિયન જે સમાજ છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સ્વાગત કરવાનો છે. સંપૂર્ણ રૂટ જે છે કે ત્યારબાદ ઇસ્કોન મંદિરથી SMBS સ્વામિનારાયણ મંદિર, ત્યાં તાંદલજા ગાર્ડન, ત્યારબાદ અટલાદરા બ્રહ્માકુમારી સેન્ટર અને અટલાદરા મંદિર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સરદાર સભામાં આ યાત્રા પરિવર્તિત થશે. ત્યાં અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી JP નડ્ડા સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત રહેવાના છે. એ સિવાય યાત્રામાં જે પદયાત્રી તરીકે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી એ પણ જોડાવાના છે અને શ્રીમાન જીતુભાઈ વાઘાણી અમારા રાજ્ય સરકારના મંત્રીશ્રી એ પણ જોડાવાના છે. કુલ મળીને પદયાત્રા એ સરદાર સભા એટલે કે સરદાર ગાથા ઉપર ત્યાં કાર્યક્રમ થવાનો છે. ત્યારબાદ યાત્રા આગળ વધીને મુંજ મહુડા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ત્યાં મહારાષ્ટ્રીયન કલ્ચરથી આ યાત્રાનું સ્વાગત થવાનું છે. અકોટા ગામ આગળ ગરબાની સંસ્કૃતિથી આ યાત્રાનું સ્વાગત થવાનું છે. ત્યારબાદ નવલખી ગ્રાઉન્ડ ખાતે આ યાત્રા ફરી જાહેર સભામાં પરિવર્તિત થવાની છે. જાહેર સભામાં પણ માન્ય મનસુખભાઈ માંડવિયાજી, શ્રીમાન જીતુભાઈ વાઘાણીજી એ ઉપસ્થિત રહેવાના છે. બીજા પણ કોઈ મંત્રીશ્રીનું હજુ કન્ફર્મેશન આવશે તો એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અને ત્યાં આ કાર્યક્રમ જાહેર મંચના કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થવાના છે. શ્રીમાન કીર્તિદાન ગઢવીજી દ્વારા એક સરદાર સાહેબના જીવન પર ડાયરાનું આયોજન છે. ત્યારબાદ એક મલ્ટીમીડિયા શો 40 મિનિટનો સરદાર સાહેબના જીવન પર એ આ જ સ્થાન પર નવલખી સ્થાન પર થવાનો છે. કુલ મળીને 7 વાગે કાર્યક્રમ પ્રારંભ થશે નવલખીમાં અને 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલવાનો છે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 30 તારીખે સવારે નવલખી ગ્રાઉન્ડથી આ યાત્રા પ્રારંભ થશે. અરવિંદો આશ્રમ ત્યાં એમનું સ્વાગત થશે અરવિંદો આશ્રમના બધા લોકો દ્વારા, સેવકો દ્વારા. ત્યારબાદ દાંડિયા બજાર, જૂનું ફાયર સ્ટેશન જ્યાં હતું એ 4 રસ્તા ઉપર સ્થાનિક સમાજો, સ્થાનિક આગેવાનો દ્વારા, ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત થવાનું છે. ત્યાંથી જમણી બાજુ વળીને મધ્યવર્તી સ્કૂલ આગળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બ્રહ્માકુમારી અને સ્વાધ્યાય પરિવાર એવી અનેક સંસ્થાઓ યાત્રાનું સ્વાગત કરવાની છે. ત્યારબાદ માર્કેટ 4 રસ્તા ઉપર પણ ફૂલ બજારના લોકો, ફ્રૂટ માર્કેટના લોકો, એસોસિએશનો ત્યાંથી એમનું સ્વાગત થવાનું છે. ત્યારબાદ કીર્તિસ્તંભ આ યાત્રા જશે. સ્થાનિક વેપારી મંડળો આ કીર્તિસ્તંભ આગળ સ્વાગત કરવાના છે. ત્યારબાદ રાજમહેલનો જે મુખ્ય ગેટ છે ત્યાં પણ સ્વાગત અને કલ્ચરલ કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યાં રાજપૂત સમાજ દ્વારા અને રજવાડું થીમ પર, કારણ કે 562 રજવાડાઓ સરદાર સાહેબે એકત્રિત કરીને ભારતને એક ભારત બનાવ્યું, એવા ત્યાં થોડી એ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ રહેવાનો છે. રાજપૂત સમાજ દ્વારા એમના પરિવેશમાં આ યાત્રાનું સ્વાગત થશે. ત્યારબાદ મેઇન રોડ ઉપર થઈને કાશી વિશ્વનાથ મંદિર જશે, ત્યાં પણ સ્વાગત થવાનું છે. અનેક સમાજો દ્વારા